સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતના કામરેજના વલથાણ ખાતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। પાવર ગ્રીડ વીજ લાઇન નાખવા મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોનો અહીં વિરોધ જોવા મળ્યો। જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી અને તેઓ વિરોધ નોંધાવશે। જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવાની માંગ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોએ અહીં વિરોધ નોંધાવ્યો છે। સુરતના કામરેજના વલથાણ ખાતે ખેડૂતોનો વિરોધ જોઈ શકાય છે। મોટી સંખ્યામાં અહીં ખેડૂતો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। પાવર ગ્રીડ વીજ લાઇન નાખવા મુદ્દે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। જી ધનરાજ, મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે, શું છે તેમનું વિરોધનું કારણ? जी बिल्कुल, लोकसभा इलेक्शन पूर्ण थतानी साथे जो फरी एक वखत खेडूतो छे ए आंदोलनना मार्गे जोवा मळी रह्या छे। વાત છે જે પાવર ગ્રીડ બનાવવામાં આવી રહ્યું છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્ય સીધા જોઈ શકો છો। સ્ટોપ 765 કેવી ટ્રાન્સમિશન લાઇન અને આ પ્રમાણે ખેતી બચાવો દેશ બચાવો આ પ્રમાણેની વાતો છે કરવામાં આવી રહી છે। ત્યારે તમામ એ ખેડૂતો છે એક સુરે અત્યારે હાલ વાત કરી રહ્યા છે કે તેમને જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી આ પ્રમાણેની જે વીજ ગ્રીડ લાઇન છે એ નહીં નાખવા માટેની અપીલ છે એ કરવામાં આવી છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, મોટી સંખ્યામાં જે ખેડૂતો છે એ ખેડૂતો અત્યારે વિરોધ અત્યારે કરી રહ્યા છે। કયા ગામથી આવો છો અને શું વિરોધ છે તમારો? મોટા ગામથી આવીએ છીએ અમે, અને અમારા ગામની અંદર આ પાવર ગ્રીડની લાઈન જે જાય છે એમાં 13 થાંભલા જાય છે, પણ આ લોકોએ કોઈ જગ્યાએ અમને કોઈ જગ્યાએ કીધું નથી કે કોના ખેતરમાંથી લાઈન જાય છે। એ લોકો ઇન્ડિવિજ્યુઅલ બધાને એકને નોટિસ આપીને એ કરે છે। આજે અમને કલેક્ટર સાહેબે બોલાવ્યા છે અમને સાંભળવા માટે। મુખ્ય વિરોધ કેમ છે, કેમ આ રીતે વીજ ગ્રીડનો વિરોધ? સુરત જિલ્લામાં પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં 765 કેવી જેવી મહાકાય લાઇન જે 1885નો ટેલિગ્રાફ એક્ટ છે એના હેઠળ રાખવામાં આવી રહી છે। તો ખેડૂતોએ બિચારા અભણ ખેડૂત છે, ખેડૂતોએ લોકોને પૂછ્યું કે આ તમે શું કરો છો, શા માટે આ લાઇન ઇન્સ્ટોલ કરો છો? કોઈ ઇન્ફોર્મેશન એ લોકોને આપી નથી, એનો બેઝ કેટલો છે એ માહિતી એ લોકો આપતા નથી। કંડક્ટર કેટલા જવાના, એની બિલ્ડિંગ કંટ્રોલ લાઇન કઈ છે, કોના ખેતરમાંથી આ લાઇન પસાર થવાની છે, કોઈ માહિતી જ્યારે લોકો દ્વારા આપવામાં આવી નથી। ઉપરથી પોલીસની હાજરીમાં ધાક ધમકી આપી, પોલીસ કેસ કરવાથી ડરાવીને જ્યારે લોકોના ખેતરમાં જેસીબી જેવા મોટા મશીનો મૂકીને પાકનું નુકસાન કર્યું, એના લીધે ખેડૂત સમાજનો સંપર્ક કર્યો કે તમે આવો ને અમને અન્યાય થતો અટકાવો। એના માટે સમગ્ર સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા અને જ્યારે લોકોનું કામ કરવાનું અટકાવ્યું ત્યારે પાવર ગ્રીડના અધિકારીઓએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો સંપર્ક કરીને એ લોકોને કહ્યું હશે, અમને ખબર નથી, એના અનુસંધાનમાં કલેક્ટરશ્રીએ અમને બોલાવ્યા છે કે તમારે જવાબ આપવા માટે હાજર રહેવું પડે। ક્યાં સુધી લડતા રહેશો? મરી ગયા ત્યાં સુધી લડતા રહેશું ભાઈ। અમારા 4 થી 5 વીઘાના ખેડૂત ખાતેદાર છે। એક બિલ્ડિંગ કંટ્રોલ લાઇન ખેતરમાં આવી ગઈ એટલે અમારું જે પ્રોપર્ટી પતી ગઈ। જે કરોડ રૂપિયાની જમીનની કિંમત આજે અમારા નસીબે અમને મળી છે એને 50 લાખ પર એ લોકો જો લાવવા માંગતા હોય એ અમે થવા દઈશું નહીં। તમારું કઈ રીતની જમીન જઈ રહી છે, કયા ગામના વતની? અમે ગરોડા ગામના વતની છે। અમારી કણાવમાં જમીન બોલે છે। હવે જગ્યા પર લાઈન જાય છે, અમારું 5 વીઘાનું ખેતર આખું ખલાસ થઈ જશે એના જવાથી, એટલે અમને જમીન આપવા તૈયાર નથી। અને અમને આજે આ માઇક પકડવાની પણ પરમિશન લેવી પડે, તો આ લોકો વગર પરમિશને અમારા ખેતરની અંદર આવીને એ લોકો કબજો કરે, પોલીસ પ્રોટેક્શન લઈને આવે। આજે ખેડૂતને પોલીસ પ્રોટેક્શન નથી મળતું, કોઈ સાંભળવાવાળું નથી। અમારે જ્યારે લોકોને કંઈક કહેવું હોય તો એ લોકો પોલીસ લઈને આવી જાય, જેસીબી લઈને આવી જાય ને અમારો ઊભો પાક પણ એ લોકો ચલાવી દે વગર પરમિશને। આજે મારે તમારો આ માઇક પકડવો હોય તો મારે તમારી પરમિશન લેવી પડે। આજે અમારા ખેતરની અંદર વગર પરમિશને પાવર ગ્રીડના જેસીબી ને બધા અધિકારીઓ આવીને એ લોકોની અંદર કબજો કરવા માગે છે। વળતરની કોઈ જાતની વાત નથી। બિલકુલ કાકા, આટલી મોટી ઉંમરે તમારે હવે આ રીતે લડત કરવી પડે છે, કેમ લડત? લડવું પડે કે અમારી જમીન જતી રહી તો અમે પછી ખાઈએ હું, એટલે અમારે એનો વિરોધ કરવો પણ અમે કંઈ જાણતા જ નથી કે અમારી જમીન જવાની, તેનું વળતર શું મળવાનું, અને ઠાર જાય ઊભા ટૂલ થાય કે નહીં થાય તો એ લોકો માહિતી આપવી જોઈએ કે આટલું તમારે પાડવું પડે। જો તમને ન્યાય નહીં મળે તો ક્યાં સુધી લડતા રહેશે? છેક સુધી અમારી મેજોરિટી છે એટલે છેક સુધી લડવામાં અમને કોઈ વાંધો નથી। તમે કયા ગામના વતની છો? વીરપોર તાલુકા, માંડવી જિલ્લો, સુરત। વિરોધ હમલાનો જ છે, હાઈ ટેન્શન વાળું। કેટલી જમીન જાય છે તમારે? અમારે એમ તો જાય છે 3 વીઘામાં 2 વીઘા તો જાય છે અમારી જમીન, પણ કરવું હું ખેડૂતને હવે બીજું?
એમને પૂછેલું કે નહીં? કોઈ જગ્યાની માહિતી મળતી નથી અમને. બસ એક થંભલો આજે લીધો, એક થંભલો કાલે લે, બસ નોટિસ આપીને આ કામ કરે છે એ લોકો. તમે કયા ગામના છો અને કેટલી જમીન જાય? અમારું એના ડમરોટ ગામ છે. 24 વીઘા જમીનમાંથી અમારે ગયા છે. અગાડી 112 આંબા કાપ્યા છે, ફળો ઝાડ કાપ્યા છે. અમને એનઆઈની એને લીધે લાઈન કરેલી છે, અમને વોલ્ટલ મળ્યું નથી. અમે જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરી છે પણ હજુ કોઈ ઉલે આવ્યો નથી. હવે અમે રાજ્ય કક્ષાએ ફરિયાદ કરવાના છે. ન્યાય નહીં મળે તો શું કરશો? ન્યાય નહીં કરો તો અમે ભૂખ હડતાળ પર બેસશું. શું કરવાના બીજું? તમે કયા ગામના વતની છો અને કઈ રીતના વિરોધ? તાલુકાના વીરપુર ગામના અમારા અહીંયા વગર પૂછે લોકોએ કામ ચાલુ કરી દીધું, સેદીને નુકસાન કીધું, કોઈ જાતની વળતર કે કંઈ નહીં, આવી રીતનું બધું એ લોકોએ કામ ચાલુ